ઇસ્લામના 5 સ્તંભોમાંથી એક ગણાતી પવિત્ર અને વાર્ષિક હજ યાત્રાનો આજે સોમવારથી સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. મધ્ય પૂર્વમાં ઈરાન યુદ્ધના નાજુક યુદ્ધ વિરામ અને પ્રાદેશિક તણાવની ભારે અનિશ્ચિતતા વચ્ચે પણ લાખો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી. સાઉદી અરેબિયાના હજ પાસપોર્ટ ફોર્સના કમાન્ડર સાલેહ બિન સાદ અલ મુરબ્બાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી 15 લાખથી વધુ મુસ્લિમ બિરાદરો હજ માટે મક્કા પહોંચી ચૂક્યા છે. પરંતુ આ વખતે હજ યાત્રીઓ બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. પહેલો પડકાર છે રણ પ્રદેશની કાળઝાળ ગરમી. આકરી ગરમીથી બચવા માટે યાત્રીઓના હાથમાં છત્રી અને હેન્ડ ફેન જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સ્વયંસેવકો પાણીની બોટલો અને મોટા પંખાઓ દ્વારા પાણીના ફુવારા છોડીને રાહત પહોંચાડી રહ્યા છે. બીજો પડકાર મોંઘવારીનો છે. ભારત જેવા વિશાળ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં હજની તૈયારીઓ તો સામાન્ય રહી, પણ મોંઘા ઈંધણને કારણે આ વખતે ભારતીય હજ યાત્રીઓ માટે યાત્રાનો ખર્ચ ઘણો વધી ગયો છે. હાલમાં મક્કા પહોંચીને તમામ શ્રદ્ધાળુઓ પવિત્ર કાબાની પરિક્રમા કરી રહ્યા છે, જે બાદ તેઓ તંબુઓના શહેર ગણાતા મીના ખાતે રોકાઈને ઇબાદત કરશે. આવતીકાલે મંગળવારે આ હજ યાત્રાનો સૌથી મહત્વનો તબક્કો છે, જેણે તમામ ઝાયરીન અરાફાતના મેદાનમાં ભેગા થઈને ખુદાની બંદગી કરશે અને પોતાના ગુનાહોની માફી માંગીને દુઆ કરશે.